हेलो फ्रेंड्स, वेलकम टू आर्यन क्लासेस में तमारा बधानु हार्दिक स्वागत करूँ छूँ। चलो આપણે ઇંગ્લિશની શરૂઆત કરી દીધી છે, તો હવે ઇંગ્લિશને આપણે મૂકવાનું નથી અને બિલકુલ એકલું મૂકવાનું નથી, આપણે ઇંગ્લિશની હાથે ચાલવાનું છે। અને આજે ઇંગ્લિશની અંદર આપણે ફંક્શનના એવા વાક્યો અને એવા જોડકા સોલ્વ કરવાના છે જે તમારી પરીક્ષાની અંદર પૂછાય, અને પરીક્ષાની અંદર પૂછાય તો તમારો 1 માર્ક્સ જોડકામાંથી ખોટો પડવો જોઈએ નહીં। આગળના વિડીયોમાં મેં તમને ફંક્શનના શબ્દો ભણાવી દીધા, તો કે હા, ફંક્શનના શબ્દો અમે ભણી લીધા, અમને થોડા ઘણા યાદ પણ રહી ગયા છે અને બાકીના જે યાદ કરવાના છે ને એ 5-5 વખત લખીને અમે તૈયાર કરી લેશું। તો હા, એ તમારી જવાબદારી છે। મેં મારી જવાબદારી પૂરી કરી, તમારે તમારી જવાબદારી પૂરી કરવાની। બીજું, આ વિડીયો જોતા પહેલાં હું તમને કહી દઉં કે જો તમારે આ વિડીયોમાં તમને એવું લાગતું હોય કે મને આમાં ખબર પડે, તો એના પહેલાં તમારે ફંક્શનના શબ્દો તૈયાર કરવા પડશે, તો જ તમને આમની અંદર જવાબ કેવી રીતે આવ્યો ને એ તમને ખબર પડશે। જો તમે પહેલાં એ વિડીયો નહીં જુઓ, ફંક્શનના શબ્દો તમને નહીં આવડતા હોય, તો આ બધું તમારે માથા ઉપરથી જશે। બસ કહેતા નહીં કે બેન તમે ભણાવ્યું પણ અમને ખબર પડી નહીં, તો તમને ખબર ત્યારે જ નહીં પડે જ્યારે તમને ફંક્શનના શબ્દો આવડતા હશે। જો ફંક્શનના શબ્દો તમને નહીં આવડતા હોય તો આમાં ખબર નહીં પડે, એટલે પહેલાં જઈને ફંક્શનના શબ્દો ક્લિયર કરતા હો, એકદમ કડાકટ તૈયાર કરતા હો, તો કોઈ તકલીફ રહેશે નહીં। ઓકે, હવે ટાઈમનો વેસ્ટ કરવો નથી, ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો કે હા, કરી દો ને, તમને કોને ના પાડી। ચાલો હેડો વિડીયોની શરૂઆત કરીએ। અહીં ધ્યાન આપજો। જો અહીંયા તમને પરીક્ષાની અંદર આવી રીતે જોડકા આપેલા હશે અને પછી તમને એમ કહેશે કે મેચ ધ ફંક્શન। શું કહેશે? મેચ ધ ફંક્શન, એટલે કે ફંક્શનમાં તમે જોડકા જોડો। એટલે હવે અહીંયા તમને જો સામે તમને ફંક્શન આપેલા છે ને, અહીંયા તમને કેટલાક ઓપ્શન, કેટલાક એક્ઝામ્પલ આપેલા છે। હવે તમને એમ કહે છે કે આ એક્ઝામ્પલમાં આમાંથી કયું ફંક્શન મેચ થાય છે, તો આપણે આ એક્ઝામ્પલમાંથી આમાંથી ફંક્શન મેચ કરીને એને આપવાનું છે। હવે આ તમને ત્યારે જ આવડે જ્યારે તમે ફંક્શનના શબ્દો, આ જે ફંક્શન છે ને આ બધાના શબ્દો તમને યાદ હોય ત્યારે। હવે જો અહીંયા મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા તમને એક વાક્ય કહ્યું છે કે રોહન હુ પાર્ટિસિપેટ ઇન ધ રેસ ઇઝ માય ફ્રેન્ડ। હવે જો અહીંયા તમને કહ્યું છે, હવે આનો જવાબ મારે શોધવો કેવી રીતે, તો અહીંયા પહેલાં ફંક્શન ઉપર નજર દોડાવવાની। તો અહીંયા જો પર્સન આપેલું છે, તો તમે મને કહેજો પહેલો જ શબ્દ, પહેલું જ ફંક્શન મેં તમને ભણાવ્યું હતું પર્સનનું, તો પર્સનમાં એવા તો કયા 3 શબ્દો હતા જેના લીધે તમે આ ફંક્શનને ઓળખી શકો? તો આની અંદર હતું કે હુ, પછી હુમ અને હુઝ, આ 3 શબ્દો હતા। જો આ 3 શબ્દો દેખાય છે ને, એક જ મિનિટ ઉભા રહો। હા ચાલો, હવે આ 3 શબ્દો એવા હતા કે આ 3 શબ્દમાંથી એક પણ શબ્દ તમે જો આની અંદર તમને દેખાય તો તમારો જવાબ થાય પર્સન। હવે અહીંયા શબ્દ હતો હુ, હુમ અને હુઝ। હવે તમે આની અંદર જુઓ, તમને કોઈ જગ્યાએ હુ શબ્દ દેખાય છે, તો કે હા દેખાય છે ને, WHO હુ આ શબ્દ દેખાયો, તો કે હા દેખાયો, તો આ WHO હુ છે, તો તમારો જવાબ શું થઈ જશે? અહીંયા પર્સન। તો પહેલા વાક્યની અંદર તમારો જવાબ શું આવશે? સી આવશે। શું આવશે? સી આવશે। પહેલાની અંદર શું જવાબ આવશે? સી આવશે। હવે વિદ્યાર્થીઓ, આટલું સહેલું, એક ખાલી તમને એક શબ્દ આવડતો હોય ને તો તમને 1 માર્ક્સ મળી જાય, અને આ 1 માર્ક્સ મેળવવા માટે તમારે કેટલી મહેનત કરવાની છે? ખાલી ને ખાલી માત્ર ને માત્ર તમારે એના શબ્દો તૈયાર કરવાના છે, જે તમે નથી કરતા, એના લીધે તમારા ઇંગ્લિશની અંદર માર્ક્સ આવતા નથી। પછી તમારે જો બીજા વિષયમાં 99-98 માર્ક્સ હોય, 95 માર્ક્સ હોય, અને અહીંયા જોવા જઈએ તો 50 માર્ક્સ ને 40 માર્ક્સ, તો પછી શું થાય? તકલીફ જ થાય ને, તમારું રિઝલ્ટ કેટલું ડાઉન આવે। એટલે એના કરતાં એકવાર શાંતિ ટાઈમ આપી અને આ વસ્તુ તૈયાર કરી લેવી। ચલો, કે તમને કહ્યું છે ગ્લેડ ટુ સી યુ। શું કહ્યું છે? ગ્લેડ ટુ સી યુ। હવે અહીંયા તમે સામે ઓપ્શનની અંદર જુઓ તો અહીંયા તમને ઇમોશન છે એક તો, અને પ્લેઝન્ટ્રીઝ છે, તો એવા કોઈ શબ્દો દેખાય છે જેની અંદર તમને અહીંયા કંઈ આપેલું દેખાય? હવે ઇમોશનની અંદર તો આપણે જોઈ ગયા હતા શબ્દો કયા કયા આવતા હતા, હુડરા ને ઓહ ને આઉચ ને એવા શબ્દો હતા, તો એમાંથી તો અહીંયા કોઈ શબ્દ જ નથી। પણ અહીંયા તમે જુઓ, ગ્લેડ એટલે શું થાય વિદ્યાર્થીઓ? ગ્લેડ એટલે ખુશી થાય। શું થાય? ખુશી। અને આપણને ખબર છે કે પ્લેઝન્ટ્રીઝનો મતલબ જ શું થાય કે કોઈ ખુશીની ભાવના વ્યક્ત કરવી, અથવા કોઈને તમારે વિશ કરવું હોય તો એ ત્યારે કયા ફંક્શનનો ઉપયોગ થાય? તો પ્લેઝન્ટ્રીઝનો ઉપયોગ થાય। તો અહીંયા ગ્લેડ એટલે ખુશી, તો તમે ખુશ હોય, તમે દુઃખમાં હોય, કે તમે તમારી જોડે એવી કોઈ લાગણી દર્શક શબ્દ હોય, તો ત્યારે જવાબ શું આવશે? પ્લેઝન્ટ્રીઝ। તો બીજાનો જવાબ શું આવશે? પ્લેઝન્ટ્રીઝ। ને બીજું આના શબ્દો અહીંયા છે, તો જો આ ગ્લેડ શબ્દ આપેલો છે, આમાં બીજું કોઈ એવું ફંક્શન નથી કે જેમાં તમે આ જવાબ લખી શકો। આ એકલું ડી ઓપ્શન એવો છે, પ્લેઝન્ટ્રીઝ, જેમાં તમારો જવાબ શું આવશે? ડી આવશે। ચલો, હાઉ ફાર ઇઝ ધ સ્કૂલ ફ્રોમ હિયર? અહીંથી સ્કૂલ કેટલી દૂર છે?
તો એવો શું પૂછ્યો છે? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, દેખાય છે? તો કે હા દેખાય છે. હવે મેં તમને એક શબ્દ કહ્યો તો યાદ આવતો હોય તો કદાચ યાદ કરજો. તો શું મેં તમને આવું કીધું હતું કે તમને આવું જોવા મળે એટલે એક વસ્તુ તમારા મગજમાં પહેલાં શું આવવું જોઈએ? તો કે શું આવવું જોઈએ? તો આ પ્રશ્ન પૂછો તો તમે પૂછપરછ કરી, તો પૂછપરછને ઇંગ્લિશમાં ઇન્ક્વાયરી એઝ નેચર કહેવાય. તો તમે કોકને ઇન્ક્વાયરી એટલે તમે કોકને પૂછપરછ કરો કે ના કરો. પૂછપરછ કરવા માટે તમારે શું કરવું પડે? પ્રશ્ન પૂછવો પડે. તો અહીંયા જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન હોય ને એટલે ત્યારે ઇન્ક્વાયરી નેચર, તમારે ઇન્ક્વાયરી ઉપર એકવાર નજર દોડાવી દેવાની. તો અહીં તમારો જવાબ શું થશે? એ. શું થશે? એ એટલે ઇન્ક્વાયરી ઓફ નેચર. અહીંયા જો પ્રશ્નાર્થ આપેલું છે, દેખાય છે? તો કે હા દેખાય છે. ચલો આગળ જાઉં. બીજું વિદ્યાર્થીઓ હું ફટાફટ તમને શાંતિ સમજાવું છું. બીજું તો પણ તમને ખબર ના પડે કે જવાબ કેવી રીતે આવ્યો તો શું કરવાનું? આ વિડીયોને અહીંયા પોઝ કરી અને આગળના વિડીયોમાં શબ્દો ભણાયેલા જ છે, તો શબ્દોને એકવાર પહેલાં તૈયાર કરી નાખવા તો તકલીફ પડશે નહીં. સમજી ગયા? તો કે હા સમજી ગયા. ચલો અહીંયા તમને કહ્યું છે, જુઓ, ધ એસએસસી બોર્ડ એનાઉન્સ ધ રિઝલ્ટ. અને સામે ઓપ્શન જુઓ. હવે નાઇસ્ટીસ, લોકેશન, એક્શન, પર્સન. શું જવાબ આવે કંઈ ખબર પડે એવું લાગતું નથી. કંઈ વાંધો નહીં. તો એવું જરૂરી નથી કે પહેલાંનો જવાબ લાવી જ દેવો. 3 એ 3 વાંચવાના અને 3માંથી જે પહેલું આવડે ને એને ટીક કરવાનું. હવે જોઈએ, ઓહ આઈ એમ સો સોરી ફોર હર. ઓહ આઈ એમ સો સોરી. હવે જો આ મેં તમને કહ્યું હતું કે સોરી, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ ને વેલ ડન ને ગુડ ને આવા શબ્દો આવે તો જવાબ શું આવે? તો કે નાઇસ્ટીસ આવે. તો આ તો આપણને યાદ હોય કે ન હોય? તો હા હોય. તો પહેલાં આને સોલ્વ કરી નાખો એટલે વાત થાય પૂરી. તો અહીંયા તમે જુઓ 5માની અંદર શું જવાબ આવે? તો 5માની અંદર એ જવાબ આવે કે ના આવે? આવે. તો ચલો એક ફંક્શન તો જતું રહ્યું. હવે વધ્યા 3. હવે 3માંથી એકને ગાયબ કરીએ. તો હવે જો સાપુતારા વિચ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇઝ ઇન ધ ગુજરાત. હવે તમને એમ કહે છે કે સાપુતારા એ બહુ મોટું ફેમસ હિલ સ્ટેશન છે ગુજરાતનું. તો હા છે, સાપુતારા એકવાર જજો, મજા આવશે ફરવાની. તો સાપુતારા અને ગુજરાત. અને અહીંયા તમને વચ્ચે એક શબ્દ કીધો છે, દેખાય છે? વિચ. શું કીધું છે? વિચ. અને અહીંયા જો સાપુતારા અને ગુજરાત આ બે શું છે? તો આ બે તમને સ્થળના નામ આપી દીધા. તો કે હા આપી દીધા. તો અહીંયા તમને દેખાય છે 6ઠાની અંદર તમે જુઓ અહીંયા લોકેશન. તો લોકેશન એટલે સ્થળ થાય કે ના થાય? તો કે હા થાય. તો અહીંયા તમારો જવાબ શું આવે? બી આવે. 6ઠાની અંદર જવાબ શું આવે? બી આવે. ખબર પડે છે? તો કે હા ખબર પડે છે. તો હવે તકલીફ કેટલે છે? તો તકલીફ હવે 2 વાતની છે. જોજો હો, આ જતું રહ્યું, આ પણ જતું રહ્યું. હવે વધ્યું આ એકલું કે ધ એસએસસી બોર્ડ એનાઉન્સીસ ધ રિઝલ્ટ. હવે આની અંદર આ આવે કે આવે? હવે વાંચો પહેલાં. ડિસ્ક્રાઇબિંગ એક્શન ને ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે સાચું કહેજો, હાલ ઉપર આવી ગયું ને આ પર્સન તો તમારા મગજમાં હથોડા મારીને તમે તૈયાર કરી નાખો કે પર્સનની અંદર તમારે 3 શબ્દો યાદ રાખવાના. કયા કયા? હુ, હુમ અને હુઝ. બસ આટલા શબ્દો યાદ રાખો એટલે પર્સનનું કામ પૂરું. તો હુમ અને હુજ આમાં ક્યાંય જોવા મળે? જોજો, ક્યાંય હુઈ નથી, ક્યાંય હુમે નથી, ક્યાંય હુજે નથી. તો પર્સન તો આવે જ નહીં. તો વધ્યું એક્શન. અને આપણને ખબર છે કે અહીંયા આને રિઝલ્ટ જાહેર કર્યું છે તો એને કંઈક ક્રિયા કરી, એક્શન કરી. તો જવાબ શું આવશે તમારો? અહીંયા સી આવશે. વિદ્યાર્થીઓ ખબર પડે છે કે નથી પડતી? પરીક્ષાની અંદર જોડકા સોલ્વ કરો ને ક્યાંક અટવાઈ જાવ ને, કોઈ શબ્દની અંદર અટવાઈ જાવ, ટેન્શન નહીં કરવાનું. પહેલાં શું કરવાનું કે આવડતા હોય ને એને પહેલાં ટીક કરી નાખો. પછી 2 વધ્યા તો 2માંથી એકને સાઈડ કરતા શીખી જાવ તો એક પણ માર્ક્સ તમારો ખોટો જ ના પડે અને એક પણ જોડકું ખોટું ના પડે. પણ આવું કામ કરે કોણ અને આવું શીખવાડે કોણ? હું શીખવાડું છું તમને. આ મેં કેવી રીતે જવાબ લાવ્યો? તમારે આવું થોડું થોડું જરા થોડા ऐसा कुछ करने का तो कुछ मजा आता है. सीधा तुम देवावाड़ी करता है तो फिर तुम एग्जाम में से आउट हो जाता है. ऐसा थोड़ा ध्यान रखने का. क्या बोला? सही बोला ना मैंने? हाँ सही बोला. इंग्लिश के साथ हिंदी भी फ्री में मिलेगी और गुजराती तो है ही. चलो હવે ए અને बी. હવે અહીંયા જો, ટેક અ લાર્જ પોટ એન્ડ પુટ સમ ઓઇલ ઇન ઇટ. હવે અહીંયા આની અંદર સામે જુઓ તમે. અહીંયા પહેલાં તમારે અહીંયા ધ્યાન આપવાનું ફંક્શન પર. હવે અહીંયા આ કીધું પણ આમાં કંઈ ખબર પડે? જો મગજ દોડતું હોય ને, સાચું કહું ને વિદ્યાર્થીઓ, જો મગજ દોડતું હોય તો પહેલાં ધડાકે ફટાફટ જવાબ આવે. કેમ કે અહીંયા જુઓ ટેક, અહીંયા તમને શું આપ્યું છે? ક્રિયાપદ. શું આપ્યું છે? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું થાય? વર્બ થાય. અને તમે થોડું ધ્યાન આપજો ને, યાદ કરજો કે વર્બથી શરૂ થતા વાક્યને કયું ફંક્શન કહેવાય?
તો વર્બથી શરૂ થતા વાક્યને કહેવાય પ્રોસેસ. તો પ્રોસેસ એટલે કોઈ પણ ક્રિયા કરવી, પ્રક્રિયા કરવી. શું કરવી? પ્રક્રિયા. તો અહીંયા જો ટેકથી વાક્ય શરૂ થાય છે તો કે હા, ટેક એટલે શું થાય? લેવું. શું થાય? લેવું. શું થાય? લેવું થાય. તો અહીંયા જો પ્રોસેસ, તો અહીંયા જવાબ તમારો એ આવશે. ને કેવી રીતે આવ્યો? તો અહીંયા ટેક આપેલું છે. ક્રિયાપદ, તમારે કોઈ પણ વાક્યની શરૂઆત વર્બથી થાય, ક્રિયાપદથી થાય તો તમારો જવાબ શું આવશે? પ્રોસેસ આવશે. ને અમે આગળ ભણાવ્યું છે વિડીયોમાં, ના જોયું હોય તો જોઈ લેવું. ચલો પછી, કુડ યુ શો મી યોર નોટ્સ? શું તમે મને તમારી નોટબુક આપી શકો છો? આપણે નહીં કોઈને રિક્વેસ્ટ કરતા કે તું તારી નોટ મને આપી શકે છે પ્લીઝ, એમ નથી કહેતા. તો અહીંયા જો કોક, અહીંયા જોજો તમને ઓપ્શનની અંદર કોઈ રિક્વેસ્ટ જેવું દેખાય છે તો કે હા, આ રહીને મેકિંગ રિક્વેસ્ટ. અને બીજું જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે અને અહીંયા આપેલું છે કુડ. મેં તમને કીધું હતું કે કેન કુડ આપેલું હોય આગળ વાક્યની આગળ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો જવાબ શું આવશે? તમારો રિક્વેસ્ટ આવશે. તો એ જવાબ શું આવશે? તમારો ડી. અને આમાં ખબર ના પડતી એકવાર ઓલો વિડીયો આગળ જોઈ લેજો તો ખબર પડી જશે. ચલો પછી, મધર યુઝવલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. હવે જો અહીંયા એમ કહે છે કે આપણી મમ્મી ડેલી શું કરે છે સવારે? તો કે રાંધવાનું કરે છે. તો શું રાંધે છે? જે પણ રાંધતી હોય, તમારા માટે રાંધતી છે, તમને નહીં ખબર હોય, બનાવીને ખવડાવતી હોય. તો અહીંયા તમને, હવે જો અહીંયા એક તો ગિવિંગ એડવાઇસ અને ટાઈમ. તો અહીં જો ઇન ધ મોર્નિંગ, તો આ ઇન ધ મોર્નિંગ એટલે ટાઈમ થઈ જાય, સવારનો ટાઈમ. તો જવાબ તમારો શું આવશે? અહીંયા ટાઈમ. તો એ લખી દો બી. વાત થઈ પૂરી. અને ટાઈમનું ફંક્શન વિદ્યાર્થીઓ એટલું સહેલું છે, એટલું સહેલું છે કે ટાઈમ તમને ખાલી બસ અંદર દેખાવો જોઈએ. સવારનો હોય, બપોરનો હોય, સાંજનો હોય, પછી કોઈ મહિનાનો ટાઈમ હોય, પછી કોઈ તહેવારનો ટાઈમ હોય, અથવા તો તમને આખા ઘડિયાળનો કોઈ પણ ટાઈમ આપેલો હોય. જો ટાઈમ હોય, ટાઈમ દર્શક શબ્દ હોય તો તમારો જવાબ શું આવશે? સ્પેસિફાઈ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓકે, ચલો આગળ જઈએ. દેખાય છે? હા, જોજો હવે અહીંયા એક જ મિનિટ. હા, જો હવે અહીંયા, હાઉ લોંગ હેવ યુ લીવ્ડ હિયર? અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. હવે જો આગળ વિડીયોમાં જોયું હોય ને તો મેં લગભગ 10 વખત વાક્ય બોલી ગઈ હતી. ખબર હોય તો, કે નથી ખબર, ના ખબર હોય તો એકવાર ચેક કરતા હો કે હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, અથવા ડ્યુરેશન ઓફ ટાઈમ હાઉ લોંગ, અથવા હાઉ લોંગ ઓફ ડ્યુરેશન ઓફ ટાઈમ. તો અહીંયા જો શરૂઆતની અંદર તમને હાઉ લોંગ દેખાય છે તો કે હા દેખાય છે, ને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે તો હા દેખાય છે. તો હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, તો જવાની જ જરૂર ના પડે. હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ. આવ્યું કે ન આવ્યું? મેં તમને કીધું હતું કે સીધું ફંક્શનને શબ્દને સાથે જ યાદ રાખો ને એટલે કોઈ તકલીફ જ ના પડે. હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ સીધું બોલે જ જાય. હાઉ લોંગ આવે ને એટલે પાછા ફંક્શનનું નામ આવી જ જવું જોઈએ કે હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ. તો જવાબ તમારો પાછળ ને પાછળ ચાલ્યો જ આવે તમારી પાછળ. ધ્યાન રાખવું જોવે. હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, જવાબ આવી ગયો બી. તમારા પહેલાંનો જવાબ આવશે બી. ચલો પછી આગળ 10માની અંદર ધ્યાન રાખો. અહીંયા તમને કહ્યું છે કે ફ્રેન્ડ્સ લેટ્સ પ્લે સ્પેલિંગ ગેમ. ચાલો ને ફ્રેન્ડ્સ આપણે સ્પેલિંગની ગેમ રમીએ. તો પણ મૂડ ના હોય તો ભાઈ મારું સ્પેલિંગની ગેમ ક્યાંથી રમે? બીજું સ્પેલિંગની ગેમ રમવા માટે સ્પેલિંગ તો પહેલાં આવડવા જોઈએ ને ઇંગ્લિશમાં. એ જ નથી આવડતું, અને સ્પેલિંગ આવડતા હોય તો ઇંગ્લિશ કેવું પાવરફુલ હોય, એ જ તકલીફ છે ને. હવે જો અહીંયા આ તો જતું હતું ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે જો અહીંયા રિપોર્ટિંગ ઇવેન્ટ, પોઈન્ટ ઓફ ટાઈમ અને મેકિંગ પ્રપોઝલ. હવે જો તમને હવે આ બે અહીંયા તમને એક્ઝામ્પલ આપે છે ને સામે અહીંયા તમારી જોડે 3 ફંક્શન છે. હવે તો આમાંથી જવાબ કેવી રીતે શોધવો? કારણ કે બધું એક જેવું થઈ ગયું હતું. તો હવે જો આપણને ખબર છે કે હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ તો જતું રહ્યું. પછી સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ. તો પોઈન્ટ ઓફ ટાઈમ ક્યારે આવે? જ્યારે સિન્સ હોય. તો આ બંને વાક્યોમાં તમે જુઓ તો કે તમને સિન્સ દેખાય છે? તો કે ના, આમાં તો કે સિન્સ દેખાતું જ નથી. દેખાય? ના, નથી દેખાતું. તો સિન્સ ના હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ તો એક એમ આવે જ નહીં. હવે વધ્યા આપણી જોડે 2. હવે જો અહીંયા આ મેં તમને ભણાવ્યું નથી પ્રપોઝલ, પણ તોય તમને પ્રપોઝલ એટલે કોઈ પ્રસ્તાવ રાખો કોઈની જોડે. હવે આને પ્રસ્તાવ રાખ્યો અને કીધું કે ના કીધું કે ચાલ ને આપણે સ્પેલિંગની ગેમ રમીએ. તો અહીંયા તમારો જવાબ ડી આવશે. આ થોડું ધ્યાનમાં રાખજો કે તમે કોઈને કોઈ વસ્તુ કરવાનું કહો છો, કોઈ પ્રસ્તાવ રાખો છો કે ચાલો ને ગેમ નથી રમી, તો અહીંયા લેટ્સ જેવા શબ્દો આવે તો તમે એને પ્રપોઝલમાં મૂકી શકો. ઓકે, હવે વધ્યું આપણી જોડે એક જ રિપોર્ટિંગ ઇવેન્ટ. અને રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ, હે ને? તો કે હા, તો અવર ટીચર આસ્કડ
આસ્કડ અસ ઇફ વી હેડ ફિનિશ અવર વર્ક. હવે જો અહીંયા તમને જ્યારે આસ્કડ શું આસ્કડ તો મોટા ભાગે તમને આસ્કડ જોવા મળે તો એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને બધામાં કંઈ આસ્કડ ના હોય, પણ આ તો હું ઉપર સલું થોડું યાદ રાખવું હોય ને તો તમને કહી દઉં કે આસ્કડ એ સેમ જ હશે રિપોર્ટિંગ ઇવેન્ટ. અને રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જે તમારે ભણવાની બાકી છે ને આવડતું હોય તો કોઈ પ્રોબ્લેમ જ નહીં, તો તમે આરામથી જવાબમાં અહીંયા રિપોર્ટિંગ ઇવેન્ટ લખી શકો. ઓકે, ચલો આગળના જોડકા જોઈ લઈએ, ધ્યાન આપો. ચલો આગળ જઈએ. ચલો અહીંયા જુઓ, તમને જોડકાની અંદર અહીંયા શું કહે છે. તો જુઓ, પહેલો તમને અહીંયા 12મું ફંક્શન. તો નો અધર સાલેમાન ઇઝ એઝ સ્માર્ટ એઝ જોન. અને સામે ઓપ્શન આપેલા છે, અહીંયા 3 એક્ઝામ્પલ. હવે અહીંયા જુઓ, આપણને મેં તમને કહ્યું હતું કે અહીંયા ફંક્શનની અંદર 2 એવા શબ્દો આપેલા હશે જેના કારણે તમે ફંક્શનને આસાનીથી ઓળખી શકશો. હવે જુઓ, અહીંયા તમને અહીંયા પર્સન પણ આપેલું છે, અહીંયા કમ્પેરિંગ પર્સન ને અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આપણે કમ્પેરિંગ પર્સન એટલે આપણે શું કરવાનું, એની સરખામણી કરવાની. કમ્પેરિંગ એટલે શું કરવાની, સરખામણી કરવાની. ઓકે, તો કે હા. હવે જો અહીંયા તમને એક શબ્દ દેખાય છે એઝ અને એઝ, તો કે હા અમને દેખાય છે. તો મેં તમને કીધું હતું કે પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે એઝ અને એઝ આવે તો એઝ એટલે શું થઈ જાય, તમારો જવાબ બી આવશે, કમ્પેરિંગ પર્સન. કારણ કે પર્સનની શું કરી, વ્યક્તિની શું કરી, અહીંયા સરખામણી કરી. તો એઝ દેખાય છે પોઝિટિવ ડિગ્રી, તો અહીં તમારો જવાબ શું આવશે, બી. બીજું ઉતાવળ તો નથી કરતી ને, ધીરે ધીરે સમજાવું છું. અને અહીંયા એઝ શબ્દ એ કમ્પેરિંગમાં આવે એ તમને ખબર છે, તો કે હા અમને ખબર જ છે. ઓકે વિદ્યાર્થીઓ, ચલો પછી અહીંયા જુઓ, ઇન ધેટ કેસ વોટ કુડ યુ ઓફર મી. હવે અહીંયા જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે, તો કે હા દેખાય છે. હવે મેં તમને કીધું હતું પ્રશ્નાર્થ ચિહ્ન હોય ને ત્યારે તમારે ઇન્ક્વાયરી, પ્રશ્નાર્થ ચિહ્ન હોય એટલે તમે પૂછપરછ જ કરતા હોય. તો કે હા અમે પૂછપરછ કરવી અમને બહુ જ ગમે છે, એ તો અમારો મેન ધંધો જ છે કે અમારે ઓલાની પેલાની નાગાન પાસી કરવી ને એની પૂછપરછ કરવી નથી કરવાની. તમે ભણવાનું કરો ને તો બહુ સારું રહેશે. હવે જો અહીંયા ઇન્ક્વાયરી એઝ નેચર દેખાય છે, તો કે હા દેખાય છે. તમે કોઈની પૂછપરછ કરો, કોઈ વિષય વિશે કે કોઈ પણ વાતમાં પૂછપરછ કરો, પાછળ તમને પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય તો તમારું મગજ દોડાવવાનું, સીધું તમારે ક્યાં જઈને ઊભું રહેવાનું, ઇન્ક્વાયરી નેચર ઉપર જઈને ઊભું રહેવાનું. ઓકે વિદ્યાર્થીઓ, જો બધા જ ભણાવતા હોય છે ઇંગ્લિશ, બધા જ ભણાવતા હોય છે, પણ હું તમને નીચલી કક્ષાનું ઇંગ્લિશ ભણાવું છું, એકદમ બેઝિક અને મતલબ કે એવી ભાષામાં ઇંગ્લિશ ભણાવું છું કે તમે તમારી ભાષામાં સમજી શકો એમ. બાકી મને બી ઇંગ્લિશ બોલતા આવડે છે, સ્માર્ટલી ભણાવતા આવડે છે, પણ જો હું એવું ભણાવું તો તમે લગભગ મારો વિડીયો મૂકીને જતા પણ રહો. કેમ કે તમને સ્માર્ટલી ભણવું તો ગમતું જ નથી. આ ઇંગ્લિશ છે ને ઇંગ્લિશની અંદર સ્માર્ટલી ભણાવવા જાઉં તો તમે લોકો વિડીયોમાં ના ઊભા રહો, હે ને. એટલા માટે હું એકદમ દેશી ભાષામાં સમજાવું છું. આઈ હોપ તમને ખબર પડતી હશે. ચલો પછી અહીંયા જુઓ, ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ઇટ મે રેઇન ટુડે. કે આજે એવું લાગે છે કે વરસાદ ના થવાનો હોય. હવે જોજો અહીંયા એઝ હતું એટલે આપણે કમ્પેરિંગ એટલે બી અહીંયા જતો હતો એટલે આ તો નીકળી ગયું. પછી અહીંયા પ્રશ્નાર્થ હતું એટલે આપણે ઇન્ક્વાયરી એઝ નેચર અહીંયા આપણે ડી મૂકી દીધો, તો આ પણ જતું રહ્યું. તો હવે વધ્યા 2, એક તો પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને એક્સપ્રેસિંગ પોસિબિલિટી. હવે આપણી જોડે પર્સન અને પોસિબિલિટી, તો પોસિબિલિટીના શબ્દો આપણને કદાચ ખબર હોય ના હોય, તો પર્સનના તો શબ્દો આપણને ખબર છે કે નહીં, તો કે હુ, હુમ અને હુઝ. હુ, હુમ અને હુઝ. તો અહીંયા હુ, હુમ, હુઝ ક્યાંય દેખાણું તો ના દેખાણું, તો આ તો આવે જ નહીં. તો વધ્યો એક જ ઓપ્શન, તો શું આવશે, પોસિબિલિટી. તો જવાબ તમારો શું થશે, એ થશે. પોસિબિલિટી એટલે કે આજે શક્યતા છે એમ કે વરસાદ આવશે, અને વાક્ય પણ એવું જ છે, વરસાદ આવશે એવું. એટલે અહીંયા જવાબ તમારો શું થશે, એ આવશે. એ એટલે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ચલો આગળ જઈએ. હવે અહીંયા પાછા તમને આપેલા છે ફંક્શન અને પાછા એક્ઝામ્પલ આપેલા છે. કંઈ વાંધો નહીં, આપણે સોલ્વ કરી નાખીશું. તો કે ધ યંગ ગર્લ હુ હેઝ વિયરિંગ વ્હાઇટ રોઝ પાસ બાય બ્લેનફોર્ડ. હવે અહીંયા શબ્દ શોધો. તમારે વાક્યની અંદર બીજું ત્રીજું કંઈ જ નહીં. તમને ઇંગ્લિશનું ગુજરાતી કરતાં આવડે કે ના આવડે તેનાથી કોઈ જ લેવા દેવા નથી. તમને ખાલી એક શબ્દની ખબર હોવી જોઈએ કે અહીંયા જે ફંક્શન છે ને એનો શબ્દ હું અહીંયાથી શોધતા તમને આવડવું જોઈએ. બસ, તો તમારો જવાબ આવી ગયો. હવે જો અહીંયા તમે જુઓ, અહીંયા પર્સન છે. તમારે પર્સન હોય ને તો પર્સનને તો પહેલાં પતાવી જ દેવાનું. પર્સનમાં 3 શબ્દો યાદ રહે એટલે આપણું કામ પૂરું. હુ, હુમ અને હુઝ.
બસ આટલા ત્રણમાંથી કોઈ શબ્દ જોવા મળે તો પર્સનને પહેલાં પતાવી જ દેવાનું. પતાવી એટલે મારી નાખવાનું, એમ નહીં, જવાબ લખી દેવાનો. હવે અહીંયા જો તમને હું દેખાય છે તો હા હું છે ને, હું તો હા, તો હું શબ્દ પર્સનમાં, હું શબ્દ પર્સનમાં, હું શબ્દ પર્સનમાં. આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ જોવા મળે તો તમારો જવાબ શું થશે? પર્સન. હવે સાચું કોમેન્ટમાં જણાવજો. ઓકે બેન, પર્સન બધા ફંક્શન આવડે કે ન આવડે, પણ પર્સન તો ટકાટક આવડી ગયું, કારણ કે પર્સન તો મેં કેટલી વાર આપણે આવી ગયું હાલ ને હાલ અહીંયા. તો પર્સન તો તમને આવડી ગયું હશે, તો કે હા આવડી ગયું. તો હવે મેં તમને 4 થી 5 વખત પર્સન પર્સન પર્સન, હું હુમ હુજ પર્સન, હું હુમ હુજ સમજાય તો તમારે યાદ રહી ગયું. તો બીજા ફંક્શન તમે આવી રીતે 5 થી 10 વખત બોલીને યાદ ના રાખી શકો, બધું યાદ રહે. જો કામ કરવું હોય ને એના માટે કશું જ અઘરું નથી. પણ નથી કહેતા કે જેને નખરા જ કરવાનું, નાચવું ના હોય ને એને આંગણું કેવું હોય, વાંકું જ હોય, તો તમારે નાચવું ના હોય ને ઓગણું તમે ઓકું રાખો તો મજા ના આવે. એટલે તમારે ભણવું હોય ને તો બધું જ કરવું પડે. પછી તમે બહાના કાઢો, તમારે ના કરવાના 1000 બહાના તમારી જોડે છે, પણ તમારે કંઈ કામ કરવાનું તમારે જોડે એક પણ બાનું હોય છે, અને હોય ને તો તમે ભણી શકો. જો બાનું તમારી જોડે ના હોય તો તમે ભણી જ ના શકો એમ. ઓકે, એટલે નખરા કરવાનું બધું સાઈડમાં મૂકી દો, શાંતિથી ભણવા ઉપર લાગી જાઓ, એમાં મજા આવશે ભણવાની. ચલો આવી જાઓ અહીંયા. ડુ નોટ ટેક ટુ મચ, ડુ નોટ ટેક ટુ મચ. હવે અહીંયા તમને ઓપ્શન આપેલા છે, કંઈ ખબર પડે એવું લાગતું નથી, આમાં કોઈ શબ્દ એવો દેખાતો નથી, તો ચિંતા નહીં કરવાની, આગળ હેડવાની અને સાઈડમાં મૂકવાનું. હાઉ બ્યુટીફુલ ધ રોઝ ઇઝ. હા, ગુલાબનું ફૂલ કેટલું બ્યુટીફુલ છે, ગુલાબવાળી. હા, ગુલાબ ગમે છે પણ કાંટા નડે છે. શું? ગુલાબ તો ગમે છે પણ કાંટા નડે છે. અને નથી બોલવું હો, તમે મારી ઇજ્જતના કોકરા કરી નાખશો. મારે નથી બોલવું. તમે આ શાયરી કંઈક આવું વિદ્યાર્થીઓ બોલતા હોય છે, ઘણાના મોઢે સાંભળ્યું છે. શાંતિ રાખજો, ભણવાનું કરજો સાના માના. હાઉ બ્યુટીફુલ ધ રોઝ, એટલે કે આ રોઝ, રોઝ એટલે ગુલાબ કેવું બ્યુટીફુલ છે. રોઝ એટલે ઓલા ભૂંડ ને ઓલા રોજ જોવા મળે એની વાત નહીં, રોઝ એટલે ગુલાબની વાત થાય છે. તો હાઉ બ્યુટીફુલ ધ રોઝ. તો હવે આ જોજો, હાઉ અને બ્યુટીફુલ શબ્દ આવ્યો કે ના આવ્યો? તો કે હા આવ્યો. તો આમાંથી જોજો એવો કયો શબ્દ જોવા મળે છે તમને? તો કે અહીંયા દેખાય છે ને ઇમોશન, દેખાય છે કે નથી દેખાતું? તો કે હા દેખાય છે અમને ઇમોશન. તો અહીંયા ઇમોશનની અંદર છે ને ઇમોશન. હા, તો અહીંયા તમારો જવાબ શું હશે? બી આવશે. શું આવશે? બી. હાઉ બ્યુટીફુલ. જો હાઉ આવ્યું, બ્યુટીફુલ પણ આવ્યું, તો કે હા આવા શબ્દો આવે તો તમે શું અહીંયા લખી શકો જવાબમાં? ઇમોશન. તો અહીંયા તમારો જવાબ બી આવ્યો. હવે જો અહીંયા બી આવી ગયો અને અહીંયા પર્સનમાં અહીંયા ડી આવી ગયો. તો આ ઓપ્શન તો ગયો, આ પણ ગયો. હવે આપણી જોડે વધ્યા 2. તો અહીંયા જો પ્રપોઝલ અને ઇન્સ્ટ્રક્શન. તો અહીંયા ડુ નોટ ટેક ટુ મચ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? એ, ઇન્સ્ટ્રક્શન. હવે જો આ ઇન્સ્ટ્રક્શન અહીંયા લખાઈ ગયું છે, લગભગ તમારી પરીક્ષામાં નહીં હોય પણ અહીંયા લખાઈ ગયું છે, હતું તો લઈ લીધું છે, એટલે યાદ રાખી લેજો ને કે ડુ નોટ ટેક ટુ મચ. તો આવા કોઈ શબ્દ હોય તો તમે શું કરશો? ઇન્સ્ટ્રક્શન લખશો. બાકી તો બીજો કોઈ ઓપ્શન નથી ને. હા, કદાચ પરીક્ષામાં આટલું નહીં હોય લગભગ, પણ કદાચ હોય તો ધ્યાનમાં લઈ લેજો. ચલો પછી આગળ જવું છે, તો કે હા જઈએ. અવર હાઉસ that we returned is on NG road. Our house that we returned is on NG road. હવે અહીંયા તમને જો તમારું હાઉસ એટલે તમારું ઘર, તમારા ઘર વિશે અને NG રોડ, કે મારું ઘર એ ક્યાં છે? NG રોડ જોડે છે. તો આ NG રોડ અને તમારું ઘર, તો તમારા ઘરનું અહીંયા શું આપ્યું? તો કે સ્થળ આપ્યું ને, કે મારું ઘર આ સ્થળે છે, આ જગ્યાએ છે. તો સ્થળ માટે આપણી જોડે એક શબ્દ છે જેનું નામ છે લોકેશન, છે કે નહીં? તો અહીંયા તમારો જવાબ શું આવશે? સી આવશે, કારણ કે તમને અહીંયા શું બતાવ્યું છે? જો અહીંયા તમને પ્લેસ બતાવી છે, જગ્યા બતાવી છે, લોકેશન બતાવી છે, તો જવાબ શું આવશે? સી આવશે. ચલો પછી, ઇઝ ધેટ ધ મેન હુ લિવ્સ નિયર યોર સોસાયટી. તો કે કયો માણસ છે જે તમારી સોસાયટીની નજીક રહે છે? તો અહીંયા તમને કોઈ શબ્દ દેખાય છે? હુ. હવે તમે મને કોમેન્ટની અંદર આનો જવાબ જણાવો. જો તમે છે ને, હું તમને અહીંયા જવાબ આપી શકું છું, પણ ના, મેં અહીંયા જે વિડીયોમાં ભણાવ્યું છે એ ઉપરથી મને આટલી તો ખાતરી થઈ જ ગઈ છે કે તમને આનો જવાબ આવડે ને આવડે. કે 19માની અંદર જવાબ કયો આવે? દરેક વિદ્યાર્થીની કોમેન્ટ આવી જોઈએ કે 19માં શું આવે જવાબમાં. એ આવતો હોય તો એ લખો, બી લખો, ડી લખો, કે આખું ફંક્શનનું નામ લખો, ફંક્શનનું નામ લખો, પણ લખો ખરા. શું કહ્યું? તો કે હા ઓકે લખી દઈએ, તમે કહેશો તો લખી દઈશું. તો લખી દો. ચલો હવે જો અહીંયા, ઇઝ યોર ફાધર એન એન્જિનિયર. શું તમારા ફાધર એન્જિનિયર છે?
તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે ને તમે આવું કોકને શું કરો છો, પૂછો છો, માહિતી મેળવો છો કે તમારા ફાધર એન્જિનિયર છે, તો આ તમે શું કરી, માહિતી મેળવી, પૂછપરછ કરી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે. હવે મેં 10 વાર કહી દીધું કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે ને કોક એવી પૂછપરછની વાત આવે એટલે તમારી નજર સીધી ઇન્ક્વાયરી ઉપર જ આવી જોઈએ. તો અહીં તમારો જવાબ શું આવશે, બી આવશે, ઇન્ક્વાયરી એઝ નેચર. હવે જો આ આવી ગયું અને આ પણ આવી ગયું. હવે વધુ ડિસ્ક્રાઇબિંગ થિંગ ને પર્સન, તો તમારો જવાબ આ બંનેમાંથી કોક આવતો હશે અને અમુક તો હા ઉતાવળ આવી હશે. તો કરો કોમેન્ટ કરો ફટાફટ કે જવાબ શું આવે. ચાલો હવે વિદ્યાર્થીઓ આ 20 ફંક્શન મેં તમને કમ્પ્લીટ કરાયા, સોલ્વ કરાયા. જો તમને મેં સમજાવ્યું એમાં ખબર પડતી હોય તો પ્યારા વિદ્યાર્થીઓ તમારી પ્યારી કોમેન્ટ જરૂરથી કરજો. અને બીજું એક વસ્તુ વિદ્યાર્થીઓ કે હજુ હું તમારા માટે અવનવા આવા ફંક્શન અને એનું સોલ્યુશન લઈને આવી જઈશ. ટાઈમ રહેતા તમારે માટે 100% વિડીયો બનાવી દઈશ. જોઈ લેજો એકવાર અને મોજથી ભણો, મજા કરો. બસ પરીક્ષાની અંદર માર્ક્સ લાવો, બીજી કોઈ વાત નહીં. આપણું મિશન હોવું જોઈએ કે પરીક્ષાની અંદર સારા એવા ઇંગ્લિશની અંદર માર્ક્સ લાવવા. 9 વર્ષમાં ભલે નથી આવ્યા પણ 10માની અંદર હો કે ચાહે કોઈ પણ ધોરણમાં તમે હો તો તમારા ઇંગ્લિશની અંદર આ વિડીયો જોઈને તમારા કંઈક માર્ક્સ વધવા જોઈએ. તો મને મજા આવશે અને તમને મજા આવશે. ઓકે, ચલો હવે વધારે વાત નથી કરવી. વિડીયો સારો લાગ્યો હોય તો પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. ચલો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.